અષાઢી બીજનો દિવસ ધાર્મિક દ્રષ્ટિએ તો અત્યંત પવિત્ર માનવામાં આવે જ છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસ નવી શરૂઆત અને શુભ ખરીદી માટે પણ ખૂબ જ મંગળકારી ગણાય છે. માન્યતા છે કે આ દિવસે યોગ્ય મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી લાંબા સમય સુધી સુખ, સમૃદ્ધિ અને શુભ ફળ આપે છે. તો ચાલો જાણીએ અષાઢી બીજે શુભ ખરીદી માટેના શ્રેષ્ઠ મુહૂર્ત અને નવા વાહનની ખરીદી બાદ કરવાના કેટલાક પરંપરાગત શુભ વિધિ વિધાનો. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવાંતદ સુપ્તિ છે તથૈવૈતિ દોરાંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અષાઢી બીજનો પર્વ ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે. ઘણા બધા લોકો મનમાં પ્રશ્ન લઈને બેઠા હોય કે શાસ્ત્રીજી, અમે નવી ગાડી લેવાની છે, નવું એક્ટિવા લેવાનું છે, નવું બાઇક લેવાનું છે, સોનું લેવાનું છે, કે આ દસ્તાવેજ કરવાનો છે, કે મતલબ સારી વસ્તુ કરવાની જ્યારે અપેક્ષા હોય ત્યારે સારો દિવસ અને સારું મુહૂર્ત બહુ મહત્ત્વનું હોય છે. સૌથી વધારે જોવા જાય તો અષાઢી બીજના દિવસે લોકો ખરીદી કરતા હોય છે. પણ શું ખરીદી કરવાનો આ દિવસ શ્રેષ્ઠ છે? પણ આ દિવસની અંદર પણ જો તમે શુભ હોરામાં જો એ ખરીદી કરો છો ને, તો તમારું સોનામાં સુગંધ જેવું કામ થાય છે. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે અષાઢી બીજના શ્રેષ્ઠ મુહૂર્તો કયા. અષાઢી બીજના દિવસે મુહૂર્તોની વાત કરીએ તો મુહૂર્ત ખાસ કરીને ચોઘડિયા પ્રમાણે જોવામાં આવે છે, અને એના કરતાં વિશેષ હોરા પ્રમાણે. હોરાના મુહૂર્તોને શાસ્ત્રમાં બહુ મહત્ત્વનું ગણવામાં આવે છે. તો હોરાનો મુહૂર્તોનો સમય શું છે એ પણ જાણવો જરૂરી છે. હવે અષાઢી બીજનો દિવસ તો શુભ છે જ, પણ એમાં શુભ સમય શું છે, શુભ હોરાઓ, તો તમે આ સમય લખી લો પહેલાં હોરાનો. પછી હું તમને એક પૂજા વિધિ, વાહનની ખરીદી વિશે પણ થોડુંક વિધિ બતાવીશ. પહેલાં આ હોરાનો સમય નોંધી લો. અષાઢી બીજના દિવસે સવારના 6:07 માંડીને સવારે 7:14 સુધીનો જે સમય છે, જેમાં દેવગુરુ બૃહસ્પતિની હોરા છે, આ હોરા શુભ ગણવામાં આવે છે. જેમાં ખાસ કરીને જો વાહનની તમે ખરીદી કરવા માગતા હોય, કોઈ દસ્તાવેજ કરવા માગતા હોય, તો આ સમયની હોરાઓ શુભ છે. જેમાં શુક્ર, બુધ અને ચંદ્રની હોરા કહેવામાં આવે છે. આ હોરાનો શુભ સમય અષાઢી બીજના દિવસે શુભ સમય આ પ્રમાણે છે. સવારના 9:27 માંડીને બપોરના 12:46 સુધીનો જે સમય છે, જેમાં શુક્ર, બુધ અને ચંદ્રની હોરા છે. તો આ સમય સારો છે. ત્યાર પછી મધ્યાહનકાળ બપોરે ગુરુની હોરા પાછી છે. આ ગુરુની હોરામાં ખાસ કરીને જો તમે દસ્તાવેજ કરવો હોય અથવા સોનાની ખરીદી કરવી હોય અથવા કોઈ મહત્ત્વનું કોઈ કાર્ય કરવું હોય, તો આ હોરામાં પણ આપ કરી શકો છો. જેનો સમય છે બપોરના 1:52 માંડીને 2:58 સમય. બૃહસ્પતિ ગુરુની હોરા આ સમય શુભ છે. સોનું ખરીદવા માટે, સોનું ચાંદી હોય અથવા કઈ વસ્તુ ખરીદી માટે શુભ સમય છે. એનાથી આગળ વાત કરીએ તો સાંજનો સમય જે છે શુભ સમય, સાંજના 5:11 માંડી સાંજના 7:28 જે સમય જે છે, આ પણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ ટાઈમ છે. અષાઢી બીજનો દિવસ સ્વયં સારો છે, કેમ કે સ્વયં જગતના નાથ જગન્નાથજી ભક્તોને દર્શન આપવા માટે આવે છે. જે ભગવાન સ્વયં ભક્તોને દર્શન કરવા માટે આવે છે, તો એ દિવસ કોઈ કમ ન હોય. તો એમાંય પાછો શુભ સમય તમને આપી દીધો. બીજા નંબરની વાત કરીએ કે અષાઢી બીજના દિવસે જો તમે વાહન ખરીદી કરતા હોય, તો વાહન ખરીદીની વિધિ પણ આવડવી જોઈએ. જો કે તમારી પાસે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય, તો વિદ્વાન બ્રાહ્મણ દ્વારા સરસ મજાના મંત્રોચ્ચારણ સાથે વિધિવત એ તમારા ગાડી એટલે કે તમારા રથની વિધિ કરીને આપ એનું મુહૂર્ત કરી શકો છો. હવે ગાડી તમે લો છો, વાહન લો છો, તો એને સંસ્કૃતમાં રથ કહેવામાં આવે છે. પહેલાંના જમાનામાં ગાડી નથી, પહેલાં રથ હતા.
તો રથની પૂજા કરી, અશ્વની પૂજા કરી અને બેસતા. હવે આપણે એ ગાડીની પૂજા કરવી હોય તો પહેલાં તો તમારે પૂજાની થાળીની અંદર શુદ્ધ એક તો ગંગાજળ થોડું રાખવું. એક વાટકીમાં થોડું ગંગાજળ છાંટવું, એની અંદર એક વાટકીમાં થોડું ગંગાજળ કાઢી એમાં તુલસીનું પાન અથવા પુષ્પ મૂકવાનું અને તમારે એ વચ્ચેની 2 આંગળી અને અંગૂઠાથી પાન લેવાનું અને એ તમારી ગાડી ઉપર એનું પ્રોક્ષણ કરવું, એટલે કે છાંટવું. સૌ પ્રથમ પહેલાં ગાડીને શુદ્ધ કરો. ગાડીની ઉપર એ જલનું છંટકાર કરો ત્યારે બોલવાનું તમારે ઓમ પુંડરીકાક્ષાય નમઃ, ઓમ પુંડરીકાક્ષાય નમઃ. આ મંત્ર બોલીને ગાડીની ઉપર જ પ્રોક્ષણ કરો. એટલે પહેલું તો ગાડીને શુદ્ધ કરવાની વિધિ થઈ. હવે રહી વાત કે ગાડી ઉપર તમારે શું કરવાનું છે? સ્વસ્તિક. સ્વસ્તિક કહેતા સાથીઓ, તમે ગંગાજળનું પ્રોક્ષણ કર્યું એટલે ગાડી શુદ્ધ થઈ અને પવિત્ર થઈ કહેવાય. કેમ કે કોઈ પણ વસ્તુ પવિત્ર થવી જરૂરી છે. પૂજા ત્યારે થાય પહેલાં પવિત્ર થાય. તો ગાડીને પહેલાં ગંગાજળથી પવિત્ર કરી અને હવે એની પૂજા કરવાની. તો પૂજાની અંદર સ્વસ્તિક એટલે કે સાથીઓ. સ્વસ્તિક બનાવવાનો શક્ય હોય તો અનામિકા છેલ્લેથી બીજી આંગળીથી સાથીઓ બનાવવાનો. 5 તિલક સાથીઓની નીચે કરવાના છે. બીજી વિધિ થઈ સ્વસ્તિક વાચન એટલે કે સાથીઓ કર્યો. આ કરવાથી શું થાય? સ્વસ્તિક કરવાથી એ ગાડી તમારા માટે કલ્યાણકારી બને. કલ્યાણકારી એટલે હવે તમને સીધી ભાષામાં કહી દઉં. ઘણી વખત આપણે કહીએ કે ભાઈ ગાડી લીધી પણ મને માફક ના આવી. હવે વસ્તુ તમે લો છો, પૈસા ખર્ચો છો, જો તમને માફક ના આવે, તમને નુકસાન આપે તો એ તમારું કલ્યાણ. કલ્યાણ એટલે કે જે હોય એને ભોગવી શકીએ. તો એ વસ્તુ, એ વાહન તમે એને સારી રીતે ભોગવી શકો, કેમ કે રૂપિયા જે ખર્ચા છે એ પ્રમાણે એનો આનંદ લઈ શકો. એટલે સ્વસ્તિક એટલે કે કલ્યાણ. તો રહી વાત ગાડીની સુરક્ષાની, તો ગાડીની અંદર એક વસ્તુ તમે એવી કરો કે જેનાથી તમારી સુરક્ષા થાય, એના પરિવારની પણ રક્ષા થાય. ગાડી આપણી રક્ષા કરે. કાળો દોરો લેવાનો છે. કાળો દોરો તમારા કુળદેવીને સ્પર્શ કરી અને એ ગાડીને સ્ટેરિંગ ઉપર તમે બાંધી શકો. એમાં 2 વસ્તુ લઈ શકાય. કાળો દોરો એ માટે કે ખાસ કરીને કાળો રંગ એ ખરાબ નજરોથી પણ બચાવે છે. અને નાડાછડી લાલ રંગ પણ લઈ શકાય, કેમ કે લાલ રંગને આપણા શાસ્ત્રમાં શુભ ગણવામાં આવે છે. તો રક્તસૂત્ર પણ તમે ત્યાં લઈ શકો. લાલ રંગનો દોરો અથવા કૃષ્ણ દોરો એને 3 વખત સ્ટેરિંગ ઉપર રાઉન્ડ મારી અને ગાંઠ મારી અને બાંધવાનો છે. અને એ વખતે તમારા કુળદેવીનું નામ લેવાનું છે, જેને રક્ષા કવચ, રક્ષા સૂત્ર એને બાંધવાથી ગાડી સુરક્ષા થાય છે. ચોથા નંબરે કરવાની છે કપૂરની આરતી. તો તમારે એક થાળીની અંદર કપૂર મૂકી એની આરતી કરવાની છે, અથવા શ્રીફળ ઉપર પણ તમે કપૂર પ્રજ્વલિત કરી અને શ્રીફળ દ્વારા પણ એને તમે આરતી કરી શકો. આરતી કરવાથી આપણી ગાડીની કોઈને નજર ના લાગે. હવે આરતી તમે કરો છો, આરતી પત્યા પછી કપૂર જ્યારે પૂરું થઈ જાય છે એટલે એનું આંજન કાળું હોય, એ કાળું આંજન લઈ તમારા ગાડીને ક્યાંક સ્ટેરિંગ ઉપર એને થોડુંક આમ લગાડી દેવાનું. એટલે આને જેમ આપણે નાનું બાળક હોય એને ચાંદલો કરી કેમ કોઈની નજર ના લાગે, તેમ આપણી ગાડીની કોઈની નજર ના લાગે તે માટે શ્રીફળ તમારા હાથમાં જેવો એ શ્રીફળને ત્યાં વધેરવાનું છે, એને બલિદાન કહેવાય. તો શ્રીફળ વધેરવાથી એવું કહેવાય છે કે બલિદાન આપણે આપ્યું કહેવાય. એનાથી આગળ વાત કરીએ તો ફૂલનો હાર હોય એ ગાડીને ફૂલનો હાર પહેરાવીશું, જેથી આ ગાડી એ આપણને હંમેશા ક્યારે રસ્તામાં ના રાખે. હવે આગળ કરીશું વારણ. વારણ એટલે કે તાંબાના લોટામાં થોડું પાણી લેવાનું છે અને તાંબાના લોટાથી એની નજર ઉતારવાની છે. જેમ કોઈ વરરાજા જ્યારે લગ્ન કરવા જાય ત્યારે એની નજર પણ એક કલશથી ઉતારવામાં, તેમાં ગાડીની નજર ઉતારી અને પાણીને બહાર ઢોળી દેવાનું છે. સાથે સાથે શક્ય હોય તો 4 લીંબુ લેવાના છે. 4 લીંબુ ઉપર એક ચાંદલો કરી 4 ટાયરની નીચે મૂકવાના છે. અને થોડી મીઠાઈ પણ ત્યાં ગાડી પાસે મૂકવાની છે અને ત્યાર પછી એ મીઠાઈ ગાયને ખવડાવી દેવાની છે. માતાજીનું નામ લઈ અને જે તમારી ચાવી હોય ચાવીને તિલક કરી અને ખાસ કરીને એને ગાડીને સ્ટાર્ટ કરીને થોડીક આગળ લેવાની, 4 લીંબુ ટાયર નીચે મૂકવાનું અને થોડીક ગાડી આગળ લેવાની. આ રીતે મુહૂર્ત કરવાનું. હવે રહી વાત મુહૂર્ત કરતી વખતે ખાસ કરીને તમારી દીકરીનો હાથથી કરાવી શકો, તમારી પત્નીના હાથથી કરાવી શકાય, તમારી બેન હોય એના હાથથી કરાવો. કેમ કે લક્ષ્મીજીના એવું કહેવાય છે કે બહેનોને લક્ષ્મીનો અવતાર કહેવામાં આવે છે, તો લક્ષ્મીના હાથેથી મુહૂર્ત કરાવવું શુભ ગણવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજનો કાર્યક્રમ ખાસ કરીને વાહન પૂજાને લઈને અને શ્રેષ્ઠ સમય અષાઢી બીજનો મેં તમને જણાવ્યું છે. અને ભક્તિ સંદેશ કાર્યક્રમ હંમેશા મુદ્દાસરની વાત કરે છે, શ્રેષ્ઠ વાત કરે છે, સુંદર જાણકારી આપે છે અને શાસ્ત્ર પ્રમાણિત જાણકારી આપે છે. કાર્યક્રમ સારો લાગ્યો તો સદૈવ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.